હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રાજેશો ફાઉન્ડેશન. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે પ્રાજેશો ખાતે મળ્યા છીએ તો સરસ મજાની વાતો કરીએ અને એ વાતોની અંદર કંઈક અવનવું જાણીએ. સીસી પ્રિલિમ્સ માટે આપણે મળ્યા છીએ તો સીસી ની અંદર કયા કયા ટોપિક્સ આવે છે, શું છે, બધી જ ચર્ચા A to Z ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે અને એના માટે ચોક્કસથી વિડીયોને લાઈક અને શેર કરી દેજો જેથી બીજા મિત્રો પણ આની માહિતી મેળવી શકે અને એ પણ ભણી શકે. ઓકે, ચલો આપણે જોઈએ ભાઈ, ફટાફટ શરૂઆત કરીએ. બહુ મજાની. તો પ્રાજસ્વ મેગા ઓફર લઈને આવી રહ્યું છે ભાઈ, ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ. ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ જે મિત્રો ગાંધીનગર કે અમદાવાદ ખાતે આવીને ભણી નથી શકતા અને જેને રાજસ્વના માધ્યમથી ઘેર રહીને ભણવું છે તો એવા વિદ્યાર્થીઓ પણ તૈયારી કરી શકે એ માટે પ્રાજસ્વએ સરસ મજાનો એક રેકોર્ડેડ કોર્સ લોન્ચ કર્યો છે. ઓકે, ચલો એની અંદર સીસી માટે, સ્પેશિયલ સીસી માટે ગુજરાતી ગ્રામર રેકોર્ડેડ કોર્સ. ખાલી એકલા સીસી માટે ન કહી શકાય, ગુજરાતી ગ્રામર તો દરેક એક્ઝામ્સ ની અંદર આવે ભાઈ, કોઈ બી એક્ઝામ્સ આપો, હે ને. હવે તો સરસ મજાની વાત એ કે ભાઈ કોન્સ્ટેબલ ની અંદર પણ ગુજરાતી એડ કર્યું છે. 20 માર્ક્સ. 1-2 માર્ક્સ નું હોત તો સાહેબ આપણે છોડી દે. કેટલા માર્ક્સ છે? 2 ની પાછળ 0 લાગ્યો છે. તો આ તો ભાઈ ગુજરાતી ગ્રામર ક્યારેય બદલાવાનું નથી. એ એક વખત કર્યા પછી કોઈ પણ તમે એક્ઝામ આપી શકો. ઇંગ્લિશ ગ્રામર નું પણ એવું જ છે કે એક વખત તૈયાર કરો ત્યારે પછી ક્યારેય ભૂલાય નહીં અને દરેક એક્ઝામ્સ ની અંદર કામ લાગે. ઇવન કે જીપીએસસી મેઇન્સ લખો છો, ડીવાયએસઓ મેઇન્સ લખો છો, એની અંદર પણ છંદ, અલંકાર, સમાસ, જોડણી, સંધિ, વાક્ય શુદ્ધિ આ બધું તો આવે જ છે. તો એ પણ બહુ મહત્વનું છે ને. એટલા જ માટે હું તમને કહું છું કે ભાઈ ગુજરાતી ગ્રામર એક વખતે તૈયાર કરો પછી વારંવાર જોવાની જરૂર ન પડે. એટલા માટે પ્રાજસ્વએ સરસ મજાનો રસ્તો શોધી કાઢ્યો છે અને એ રેકોર્ડેડ ફોર્મમાં તમારી સમક્ષ લઈને આવી રહ્યું છે. જો મિત્રો ગુજરાતી ગ્રામરનો રેકોર્ડેડ કોર્સ તમે 3 મહિના માટે ખરીદવા માંગો છો તો એની પ્રાઇસ છે 399 રૂપિયા. એની અંદર 3 વેલિડિટી છે. એમાં એક 3 મહિનાની છે, 6 મહિનાની છે ને એક 12 મહિનાની વેલિડિટી છે. જો 12 મહિનાની વેલિડિટી છે એની અંદર પ્રાઇસ છે 699 રૂપિયા. જો તમને 6 મહિનાની છે એમાં 699 રૂપિયા છે. એ 12 મહિનાની વેલિડિટી છે એમાં 999 રૂપિયા છે. તમને એવું થાય કે ભાઈ આપણે 12 મહિના માટે કોર્સ ખરીદવો છે, 6 મહિના માટે ખરીદવો છે, ભાઈ કોઈકની તૈયારી છે, આપણે ઉપર છલ્લું જોવું છે, ફટાફટ જોઈ લઈશું, ઝડપથી શીખી જઈશું ઓછા સમયમાં, તો એ પણ લઈ શકે. ઓકે, એ જ રીતે ઇંગ્લિશ ગ્રામરનો રેકોર્ડેડ કોર્સ પણ અવેલેબલ છે જેની અંદર 3 વેલિડિટી છે, 3 મહિનાની, 6 મહિનાની અને 12 મહિનાની. ઓકે, હવે એની અંદર પણ પ્રાઇસ ગુજરાતી ગ્રામરના રેકોર્ડેડ કોર્સ જેટલી છે, 399, 699 અને 999. હવે કોકની ઈચ્છા થઈ કે મારે અલગ અલગ કોર્સ નથી ખરીદવો, બંને કમ્બાઈન કોર્સ ખરીદવો છે, તો કમ્બાઈન કોર્સ માટે પણ એ જ વસ્તુ છે. જુઓ, ગુજરાતી ગ્રામર પ્લસ અંગ્રેજી ગ્રામર એ બંનેનો કોમ્બો રેકોર્ડેડ કોર્સ. પણ એની અંદર એક વસ્તુ છે કે 3 મહિના માટેની વેલિડિટી નથી, એમાં 6 મહિના અને 12 મહિનાની વેલિડિટી છે. જુઓ અહીંયા બ્લેન્ક કરેલું જ ભાઈ, લીટી. 6 મહિનાની વેલિડિટી છે એમાં 1199 રૂપિયા છે ને 12 મહિનાની વેલિડિટી છે એમાં 1599 રૂપિયા મૂકેલા છે. જો જે મિત્રો કોર્સ ખરીદવા માંગતા હોય તો એ મિત્રોએ આ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવવી અને કોર્સ ખરીદી શકે છે. યસ, ચાલો આગળ આપણે વાત કરીએ. બીજું, જે મિત્રો સ્પેશિયલ સીસી ની જ તૈયારી કરીએ છે એમના માટે બહુ જ મજાની સરસ વાત કે પ્રિલિમ્સ બેચ તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ ફોર્મમાં. કયા ફોર્મમાં મળશે? લાઈવ પ્લસ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. જે બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે એની અંદર
બેચ સ્ટાર્ટ થઈ રહી છે એની અંદર ટાઈમિંગ છે ભાઈ 6:30 થી 8:30 વાગ્યાનો સાંજે, હો, સવારે નહીં, સાંજે 6:30 થી 8:30 વાગ્યાનો. ઓકે, એની અંદર 50% હાલ ઓફર ચાલી રહી છે ભાઈ. અને એક કોર્સ તમને કેટલા રૂપિયામાં પડે છે? 299 રૂપિયાની અંદર. એની અંદર કયા કયા સબ્જેક્ટ લાઈવ ભણાવવામાં આવશે? લાઈવ ભણાવીએ છીએ એનો મતલબ એ થાય છે કે તમને મેથ્સ કે રીઝનિંગ ની અંદર કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે તરત જ પ્રશ્ન કરી શકો છો. ઓકે, હવે જુઓ તો કયા કયા સબ્જેક્ટ? તો મેથ્સ અને રીઝનિંગ જે છે એ મેથ્સ અને રીઝનિંગ સબ્જેક્ટ તમને લાઈવ ફોર્મમાં ભણાવવામાં આવશે. જુઓ, મેથ્સ અને રીઝનિંગ છે. ઓકે, ઇંગ્લિશ અને ગુજરાતી જે છે એ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવાનું છે. ઓકે, એની અંદર 1 વર્ષની વેલિડિટી છે. કેટલી વેલિડિટી છે ભાઈ? 1 વર્ષની વેલિડિટી છે. હવે એક્સપર્ટ ફેકલ્ટી, બીજું કે 12 સ્પેશિયલ મોક ટેસ્ટ ફ્રી છે. મટીરિયલ્સ અને એક્સપર્ટ નોટ, સોફ્ટ કોપી અને વીકલી ટેસ્ટ આયોજન કરેલું છે. વીકલી ટેસ્ટ આપો છો એટલે એના દ્વારા તમારું મૂલ્યાંકન થાય છે અને મૂલ્યાંકનથી આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલી તૈયારીની જરૂર છે અને આપણી તૈયારી કેવા રૂપમાં ચાલી રહી છે, કે એની અંદર સુધાર કરવો છે કે નથી કરવો, એ આપણે એની અંદરથી જાણી શકીએ, જોઈ શકીએ. તો એના માટે પણ અહીંયા નંબર આપેલો છે કે 96 64 94 82 80 ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. ડન? ચાલો આગળ આપણે વાત કરીએ. જુઓ મિત્રો, સીસી ના પ્રિલિમ્સ માટેના ડેમો લેક્ચર, સીસી ના પ્રિલિમ્સ માટેના ડેમો લેક્ચર 1લી તારીખથી સ્ટાર્ટ થઈ ગયા છે. કઈ તારીખથી? 1લી તારીખથી સ્ટાર્ટ થઈ ગયા છે. હવે એની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ ગુજરાતી અને ઇંગ્લિશ, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ ગુજરાતી અને ઇંગ્લિશના ડેમો લેક્ચર છે, જેની અંદર 7 વાગ્યાનો સમય છે કે ભાઈ ડેલી 7 વાગે એ લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે, જેની અંદર 1લી તારીખે કિશન સરનું લેક્ચર હતું ભાઈ ઇંગ્લિશ ગ્રામરમાં, 2જી તારીખે આશા મેમ એટલે કે મારું લેક્ચર ગુજરાતી ગ્રામરનું હતું, 3જી તારીખે એક્ટિવ અને પેસિવ વોઇસનું લેક્ચર કિશન સરનું હતું અંગ્રેજીની અંદર, 4થી તારીખે મારો લેક્ચર એટલે કે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારનો લેક્ચર છે. એના પછી 5 તારીખે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે કિશન સરનું, 6ઠી તારીખે વાક્ય શુદ્ધિમાં અનુસ્વારના નિયમો છે. ત્યાર પછી 7 તારીખે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર છે અને 8 તારીખે ગુજરાતી ગ્રામરનો જોડણીનો લેક્ચર છે. એમ સતત 8 દિવસ સુધી યુટ્યુબની અંદર ડેમો લેક્ચર ડેલી 7 વાગે આવે છે. ઓકે, તો તમારે પણ મિત્રો આનો લાભ લેવો જોઈએ. હવે તો ભાઈ જગ્યાઓ પણ એટલી બધી સરસ એવી છે કે 5554 પ્લસ વર્ગ 3ની જગ્યાઓ ભરવાની છે. ઓકે, ચલો આપણે વધારે ચર્ચા ન કરતા સીધા જ આપણે આજે જે ટોપિક ભણવાનો છે એના ઉપર ચર્ચા કરીએ. બહુ મજાનો ટોપિક છે, તમે બધાએ જોયું હશે, લખેલું છે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. વળી પાછી કે નવી બલા કોણ આવી રચના? તો રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. જુઓ, રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોની વાત કરીએ. આ મુદ્દો શેમાં આવશે? તો તમને ખ્યાલ હોય તો ભાઈ આગળ જે 2જી તારીખે આપણો લેક્ચર હતો એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ વાક્ય પરિવર્તનની અંદર શું જોયું તો આપણે વાક્ય પરિવર્તન તમારે આવશે. એ વાક્ય પરિવર્તનની અંદર જે ટોપિક આવે છે એની અંદર છે ભાઈ વાક્ય, વાક્યના ખંડ, વાક્યના પાસા, વાક્યના પ્રકાર,
ક્રિયાપદના પ્રયોગો, રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર, ક્રિયાપદના અર્થો, અને ક્રિયાપદના પ્રયોગો. પ્રકારો, પ્રયોગોની વાત કરી, પ્રકારો. ઓકે, આટલા ટોપિક વાક્ય પરિવર્તનની અંદર આપેલા છે. કેટલા આપ્યા છે? વાક્ય પરિવર્તનની અંદર ટોટલ કેટલા ટોપિક આવી શકે છે ભાઈ? 1 2 3 4 5 6 7 અને 8 ટોપિક છે. ખાલી વાક્યના પ્રકાર નથી, 8 ટોપિક છે. આ 8 ટોપિકમાંથી આપણે જ આગળ વાત કરી ગયા ભાઈ ક્રિયાપદના પ્રયોગો, જેની અંદર સરસ રીતે મેં તમને સમજાવ્યું છે. જો કોઈ મિત્રોએ આજે જોડાયા છે અને કોઈ મિત્રોએ એ લેક્ચર જોયો નથી તો પડ્યો જ છે ભાઈ યુટ્યુબ ની અંદર, તો એ લેક્ચર પણ તમે જોઈ શકો. અને વાક્યની અંદર પરિવર્તન કેવું કરવું, કર્તરીમાંથી કર્મણી કેવું બનાવવું, ભાવે કેવું બનાવવું, તો આ બધી માહિતી તમે એની અંદરથી મેળવી શકો અને શીખી પણ શકો. ઓકે, હા ચલો હવે આજે જે આપણે વાત કરવાની છે એ છે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. ઓકે, ચલો ભાઈ, કોઈ મને કહેશે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર કેટલા છે? ચલો, કોઈ કહેશે ભાઈ રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર કેટલા અને કયા કયા? બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો, જીપીએસસી માં પણ આ ટોપિક હોય છે, ડીવાયએસઓ ની અંદર પણ આ ટોપિક હોય છે. તો એની અંદર બહુ જ મસ્ત ચર્ચા આપણે કરીએ. તો રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર, વળી પાછી બેન કઈ રચના લઈને આવ્યા છે? તો વાક્યની રચના. રચનાની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે દોસ્તો? 3 પ્રકાર છે. એક સાદું વાક્ય, બીજો છે સંયુક્ત વાક્ય અને ત્રીજું છે સંકુલ વાક્ય. જો સંયુક્ત વાક્ય, મિત્રો સંયુક્ત વાક્યને આપણે જટિલ વાક્ય પણ કહીએ છીએ. સંકુલ વાક્ય એટલે શું? તો સંકુલ વાક્યને આપણે મિશ્ર વાક્ય પણ કહીએ છીએ. બહુ મજાની વાત. સાદું વાક્ય કોને કહેવાય? તો જે વાક્યની અંદર એક જ કર્તા, એક જ કર્મ, એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી રચના હોય. બરાબર, એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી રચના હોય એને કઈ રચના કહેવાશે? સાદી વાક્ય રચના. એના પછી છે સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્ય કોને કહેવાય? તો સમ વત્તા યુક્ત બે વાક્યો સંયોજક વડે જોડાયેલા હોય. બે વાક્યો સંયોજક વડે જોડાયેલા હોય એવી વાક્ય રચનાને આપણે શું કહીએ છીએ? સંયુક્ત વાક્ય રચના. બે વાક્યો સંયોજક વડે જોડાયેલા છે એ વાક્ય રચનાને સંયુક્ત વાક્ય કહેવાય. સંકુલ વાક્ય એટલે શું? સંકુલ તો બે વાક્યો સંયોજક, અહીંયા પણ બે વાક્યો સંયોજક વડે જોડાયેલા છે. અહીંયા પણ આ જ વસ્તુ છે. તો તમને એવું થાય કે બેન બે વાક્યો સંયોજક વડે જોડાયેલા હોય તો અમારે આને શોધવાનું કઈ રીતે? હે ને, કઈ રીતે શોધવાનું? અઘરી વસ્તુ છે ના. બે વાક્યો સંયોજક વડે જોડાય છે તો બે વાક્યોને શોધવા માટે તમારે સરસ મજાની એક ટ્રીક અપનાવવાની છે. એ હું તમને અત્યારે શીખવાડું છું. ચલો હવે આપણે વાત કરીએ ભાઈ સાદું વાક્ય. સાદું વાક્ય તમને આપ્યું છે તો સાદા વાક્યની અંદર તમે શું કરી શકો? તો અહીંયા પહેલી શરત છે ભાઈ સાદું વાક્ય ઓળખવું હોય તો સાદું વાક્ય કહેવાય અથવા તો સાદી વાક્ય.
વાક્ય રચના. આ બે માંથી કંઈ પણ કહી શકાય. સાદું વાક્ય અથવા તો સાદી વાક્ય રચના. સાદું વાક્ય કોને કહેવાય? તો આપણે વાત કરીએ હમણાં. એક જ કર્તા, શું કહે છે? એક જ કર્તા, એક જ કર્મ, એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી રચનાને સાદી વાક્ય રચના કહેવાય. એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી વાક્ય રચનાને સાદી વાક્ય રચના કહેવાય. ઓકે, હવે જુઓ, એક જ કર્તા, એક જ કર્મ એની વાત કરીએ તો પહેલી જ વાત કરીએ કે ભાઈ એની અંદર અન્ય શબ્દો આ સિવાય અન્ય શબ્દો જેવા કે વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, સંયોજક નહીં આવે. સંયોજક આવશે તો એ વાક્ય કેવું બની જશે? સંકુલ કાં તો સંયુક્ત બની જશે. વિશેષણ હશે, ક્રિયા વિશેષણ હશે, કૃદંત હશે, એની અંદર નિપાત પણ હોઈ શકે, વિભક્તિ પણ હોઈ શકે. બરાબર. તો અન્ય શબ્દો વગેરે હોઈ શકે. વાક્ય કોઈ પણ કાળમાં હોય. વાક્ય કોઈ પણ કાળમાં હોય, વર્તમાનમાં હોય, ભૂતમાં હોય કે ભવિષ્યકાળમાં હોય. તો મજાની વાત કે ભાઈ સાદું વાક્ય બનાવવું છે તો એક જ કરતા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી રચના હોય એને સાદી વાક્ય રચના કહેવાય. જુઓ, અન્ય શબ્દો એડ થઈ શકે. અહીંયા હું લખું છું કે ભાઈ મોહન કેરી ખાય છે. તો આ વાક્ય રચનાને કઈ વાક્ય રચના કહેવાય છે? સાદી વાક્ય રચના. હવે જુઓ, મોહન કેરી ખાય છે, એક જ કર્તા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ આપેલું છે. કોઈ એવું કહે છે બેન છે સહાયકારક ક્રિયાપદ છે? હા, તો કાળ સૂચવવામાં મદદ કરતા ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ કહેવાય, જે હોઈ શકે. ઓકે, બીજી વાત. હવે જુઓ કે મોહન કેરી ખાય છે, સાદી વાક્ય રચના છે. આને એમાંથી રૂપાંતર નથી કરવાનું. હું એમ કહું કે ભાઈ આ ભારતીય જીવન પાથેય અમૂલું છે. તો ભારતીય જીવન પાથેય અમૂલું છે, તો આ વાક્ય પણ કેવું બની જશે? સાદું વાક્ય જ બનશે. એમ કહું કે મોહન લાલ રંગના દડા વડે મેદાનમાં ક્રિકેટ રમવા ગયો. લાલ રંગના દડા વડે મેદાનમાં ક્રિકેટ રમવા ગયો. લાલ રંગના દડા વડે મેદાનમાં ક્રિકેટ રમે છે. મોહન લાલ રંગના દડા વડે મેદાનમાં ક્રિકેટ રમે છે. કરી રમવા ગયો ની જગ્યાએ આપણે કહીએ કે રમે છે. મેદાનમાં મોહન લાલ રંગના દડા વડે મેદાનમાં ક્રિકેટ રમે છે. એના મિત્રો સાથે રમે છે. તોય આ વાક્ય કેવું થઈ જશે? ભાઈ સાદું જ બની જશે. તો એક જ કરતા, એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી રચના હોય એને સાદી વાક્ય રચના કહેવાય. હવે સેકન્ડ નંબર કે ભાઈ સંયુક્ત વાક્ય કોને કહીશું? સંયુક્ત વાક્ય. ચલો, સંયુક્ત વાક્યની શરત છે કે ભાઈ બે વાક્યોને સંયોજક વડે જોડવામાં આવે છે. બે વાક્યોને સંયોજક વડે જોડવામાં આવે છે.
જો બે વાક્યોમાંથી આપણે સંયોજક દૂર કરીએ, બે વાક્યોમાંથી સંયોજક દૂર કરતા, બે વાક્યોમાંથી સંયોજક દૂર કરતા, જો બે વાક્યોમાંથી સંયોજક દૂર કરતા બંને વાક્યો સ્વતંત્ર રીતે વાપરી શકાય. જો બહુ જ મજાની વાત, બે વાક્યો જે સંયોજક વડે જોડ્યા છે એ બે વાક્યોમાંથી જ્યારે હું સંયોજક કાઢી લઉં છું ત્યારે એ વાક્ય સ્વતંત્ર રીતે વપરાય. સ્વતંત્ર એટલે કે એનાથી વાક્યનું ખંડન થાય નહીં. ઓકે, તો આ જ મજાની વાત છે, વાક્યનું ખંડન ના થવું જોઈએ. જુઓ અહીંયા લખું છું વાક્ય, હજી બીજી વાત કે વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે, વાક્ય કોઈ પણ કાળમાં હોઈ શકે, બરોબર, વાક્ય કોઈ પણ કાળની અંદર હોઈ શકે. જુઓ હવે અહીંયા વાક્ય લખું છું કે ભાઈ મોહન કેરી અને સફરજન ખાય છે. મોહન કેરી અને સફરજન ખાય છે, તો એની અંદર બે કર્મ છે. જુઓ અને સંયોજક છે. સંયોજક એટલે શું? તો કોઈ પણ બે પદો, પદ સમૂહ, વાક્ય કે વાક્યખંડોને જોડતા શબ્દને સંયોજક કહેવાય છે. ઓકે, હવે જુઓ કે મોહન કેરી અને સફરજન ખાય છે, તો મોહન શું શું ખાય છે? તો બે કર્મ છે. વાક્યની અંદર બે કર્મ જોડાયેલા હોય, બે કર્તા જોડાયેલા હોય, કે બે ક્રિયાપદ જોડાયેલા હોય, કે બે કરણ જોડાયેલા, કોઈ ગમે બે વસ્તુ જોડાયેલી હોય, પણ બેને જોડવાનું કામ કરાયું હોવું જોઈએ. ભાઈ અહીંયા જુઓ કે મોહન કેરી ખાય છે, તો હવે હું સંયોજક દૂર કરી દઉં છું અને વાક્ય લખું કે ભાઈ મોહન કેરી ખાય છે, મોહન સફરજન ખાય છે. તો બંને વાક્યો કેવા વપરાય છે? સ્વતંત્ર. અને સંયોજક જ્યારે હું દૂર કરું છું ત્યારે વાક્ય સ્વતંત્ર રીતે વાપરી શકાય છે, તો એ વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય. હું એમ કહું કે ભાઈ ડોક્ટર અને ફાર્માસિસ્ટની સલાહ લેવી જોઈએ, તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, ફાર્માસિસ્ટની સલાહ લેવી જોઈએ, તો આ બંને વાક્યો ભેગા અને સંયોજકથી જોડાયા છે, તો એને કયું વાક્ય કહેવાય છે? સંયુક્ત વાક્ય કહેવાય. ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ સંકુલ વાક્યની. કયું વાક્ય છે? સંકુલ વાક્ય. સંકુલ વાક્યને જ મિશ્ર વાક્ય કહેવાય. સંકુલ વાક્યને શું કહી શકાય? મિશ્ર વાક્ય કહેવાય. હવે જુઓ સંકુલ વાક્ય રચના છે. કઈ વાક્ય રચના છે? સંકુલ વાક્ય રચના. એની આપણે વાત કરીએ તો ભાઈ એની અંદર બે વાક્યો સંયોજક વડે જોડાયેલા હોય છે. બે વાક્યો સંયોજક વડે જોડાયેલા હોય. હવે અહીંયા જ્યારે સંયોજક દૂર કરો છો ત્યારે, હવે અહીંયા તમે જ્યારે સંયોજક દૂર કરો છો ત્યારે એ વાક્યનું ખંડન થશે કે ભાઈ બે વાક્યો સંયોજક વડે જોડાયેલા છે, પણ જ્યારે વાક્યમાંથી સંયોજક દૂર કરવામાં આવે ત્યારે બંને વાક્યો ખંડિત થાય છે. બંને વાક્યો કેવા થાય છે? ખંડિત થાય છે. વાક્યમાંથી જ્યારે તમે સંયોજક દૂર કરો તો બંને વાક્યો કેવા થઈ જાય છે? ખંડિત થઈ જાય છે. એની અંદરથી આપણને ચોક્કસ એક આમ જેમ સંયુક્ત વાક્યની અંદર આપણે પરસ્પર સીધું જ વાક્ય ચાલતું હતું ને, એવું અહીંયા ચાલતું નથી. ઓકે, હવે જુઓ તો ટૂંકમાં આ બે વાક્યને જોડવાના છે ને રીતે ભાઈ સંયોજકથી જ જોડવાના યાર. તો કહી શકાય કે બંને વાક્યો સહસંબંધ
સંયોજકથી જોડાયેલા હોય છે માટે એકબીજા પર આધારિત હોય છે. બંને વાક્યો સહસંબંધ સંયોજકથી જોડાયેલા હોય છે એટલે એકબીજા ઉપર આધારિત હોય છે. હવે કશી ખબર ના પડે તો એની અંદર કહી શકાય કે ભાઈ જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જેવું તેવું, જે તે, જ્યાં ત્યાં આવા શબ્દો વાપરી શકાય. હા, આ જ છે સહસંબંધ સંયોજકો. જો મહેનત કરશો તો અવશ્ય પાસ થશો. જો મહેનત કરશો તો અવશ્ય પાસ થશો. જો મહેનત કરશો તો, જો અને તો. મહેનત કરશો પાસ થશો, અવશ્ય પાસ થશો, પણ ક્યારે? મહેનત કરશો ત્યારે. જો મહેનત કરશો તો, બે વાક્યો એકબીજા ઉપર આધારિત છે. જો મહેનત કરશો તો પાસ થશો. જ્યારે રમેશ આવશે ત્યારે જમશે. રમેશ જમશે પણ ક્યારે આવશે? ત્યારે જ તે. જ્યારે તું આવીશ ત્યારે જ હું તારી સાથે જમીશ. હું જમીશ તારી સાથે પણ ક્યારે? તું આવીશ ત્યારે ને. બંને વાક્ય એકબીજા ઉપર આધારિત હોય છે. આના વગર આ અધૂરું, આના વગર આ અધૂરું. જેવું વાવો તેવું લણો લખી શકાય. હા, જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવું પામો. જેમ જેમ મહેનત કરશો તેમ તેમ ગુજરાતી વ્યાકરણ તમને સરળ લાગતું જશે. ક્લિયર થાય? તો આ જ વસ્તુ છે વાક્યની અંદર કે ભાઈ આ વસ્તુ વાક્યમાંથી જ્યારે ત્યારે તમે કાઢી લો ત્યારે વાક્ય કેવું બની જશે? ખંડિત થઈ જશે. એટલે એ વાક્યને કેવું વાક્ય કહેવાય છે? સંકુલ. સંકુલ એટલે એકબીજા ઉપર આધારિત. આના વગર આ અધૂરું. જ્યાં તું ત્યાં હું ક્યાં તો તું જ્યાં ત્યાં હું. આ જ વસ્તુ છે. તો વાક્યના ત્રણ રચનાની દ્રષ્ટિએ વાક્યના ત્રણ પ્રકાર છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. તો આ વાક્યની અંદર તમને ખ્યાલ આવ્યો હશે, મજા પણ આવી હશે અને આજે આનો ભેદ ક્લિયર થઈ ગયો હશે. ફરીથી જુઓ, સાદું વાક્ય હોય તો એક જ કરતા એક જ કર્મ અને એક જ ક્રિયાપદ વાળી રચના હોય. સંયુક્ત વાક્યની અંદર બે વાક્યોને સંયોજક વડે જોડવામાં આવે છે. જ્યારે સંયોજક કાઢી લઈએ તો એ વાક્ય સ્વતંત્ર રીતે જ વાપરી શકાય છે. સંકુલ વાક્યની અંદર કે બે વાક્યો જે છે, બે વાક્યોને સંયોજક વડે જોડવામાં આવે છે, પરંતુ સંયોજક જ્યારે કાઢી લઈએ છીએ ત્યારે વાક્ય ખંડિત થઈ જાય છે. તો એવા વાક્યોને આપણે કયા વાક્યો કહીએ છીએ ભાઈ? સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય કહેવાય છે. ક્લિયર થાય? તો યસ, અહીંયા આપણને પૂરી માહિતી મળી ગઈ લાગે છે ભાઈ. હવે આપણે વાત કરીએ. જુઓ, 15% ડિસ્કાઉન્ટ ભાઈ શેમાં છે? જોઈ લઈએ. ચલો, હવે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંપૂર્ણ તૈયારી પ્રિલિમ્સ અને મેઇન્સ ઓફલાઈન બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ. આપણે તો ઓફલાઈન ની વાત કરીએ છીએ, હા ને? જેને મિની જીપીએસસી બેચ કહેવાય છે, જેની વેલિડિટી છે ભાઈ 7 થી 8 મહિના સમયગાળો છે. સમય કયો છે? તો 2 થી 6 વાગ્યા સુધી. હવે આ છે ગાંધીનગર ખાતે. તો ગાંધીનગર અને અમદાવાદ બે જગ્યાએ ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે. 15% ડિસ્કાઉન્ટ છે હાલ કોર્સમાં. તમારે એડમિશન લેવું હોય તો તમે આ નંબર આપ્યો છે એના ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો. એડ્રેસ છે એટ્રિયા બી બ્લોક, બીજો માળ, સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ચલો ભાઈ આગળ વાત કરીએ. તો મિત્રો, જો તમે પ્રાજેશ્વરની સાથે જોડાઈને તમારા સપનાને સાકાર કરવા માંગતા હોય તો આજે જ એનો લાભ
લઈ લો અને હા, ચોક્કસથી તમે જે મંજિલ નક્કી કરી છે કે ભાઈ મારે આ બનવું છે, તો એ બનવા માટે પ્રાજેશ્વર તમારી સાથે કાર્યરત પણ છે અને તમારે પણ એક ડગલું તમે ચાલો, 2 ડગલા પ્રાજેશ્વર ચાલશે અને આ જ રીતે આપણે સફળતાની સીડીને પ્રાપ્ત કરવાની છે. ઓકે, તો મળીએ નવા ટોપિક સાથે, નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધી આવજો.